અમે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગભગ રાત્રિના 12:30 અમે ઘરે પહોંચ્યા હતા. પછી અમને ઊંઘતા લગભગ 1:30 વાગી ગયા એટલે લગભગ પોણા 2 ને અથવા 2 વાગે મેં સીસીટીવી કેમેરામાં ચેક કર્યું મારા મોબાઈલમાં. તો ખબર પડી કે પાછળ કોઈ વ્યક્તિ ફરી રહ્યું છે. એટલે મેં મારા બાબાને બાજુના બેડરૂમમાં ફોન કર્યો કે ચોર આવેલા છે, ધરપકડ થઈ જાય. હું મોબાઈલ સાયલેન્ટ કરી દઈને બધાને ફોન કરીને ઇન્ફોર્મ કરી દે કે આવો બનાવ બની રહ્યો છે. એટલે ગામ લોકોને અમે તરત જ કાર્યકર્તા મિત્રોને બધાને ફોન કરી દીધા. એટલે ગામ લોકો લગભગ 150-200 લોકો અને આપણા પીઆઈ સાહેબ, ગોહિલ સાહેબ, દવે સાહેબને બધાને ઇન્ફોર્મેશન આપી દીધી હતી કે સાહેબ મારા ઘરે આવી ઘટના બની રહી છે, તો સાહેબ તમે જલ્દી આવો. એટલે પોલીસ અને પબ્લિક મારી વાડીના ફરતે બધાએ ઘેરો ગાળી દીધો હતો અને એ લોકો પકડાઈ ગયા હતા. હા, ઝપાઝપી પોલીસ અને જે ઝપાઝપી થઈ હતી એમાં પોલીસ જવાનને માથામાં વાગી ગયું હતું. અગાઉ પણ અમારી લગભગ ફેબ્રુઆરીમાં બની હતી ઘટના. ત્યારે એ લોકો સક્સેસ થયા હતા. મારો પાછલો દરવાજો તોડીને અંદર નીકળ્યા હતા. અમારા ઘરથી લગભગ 1 કિલો ચાંદીની ચોરી જપ્ત કરી ગયા હતા. અને લગ્ન